ધોરણ 10માં ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓએ પણબાજી મારી છે। આવી જ કેટલીક વિદ્યાર્થીની સાથે અમારા સંવાદદાતાએ ખાસ વાતચીત કરી હતી। આ પરિવારોમાં કેટલીક વિદ્યાર્થીઓ એવી પણ છે કે જે પોતાના પરિવારને આર્થિક રીતે ટેકો કરવાની સાથે અભ્યાસ પણ કરી રહી છે। ધોરણ 10 નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ બાજી મારી છે। ત્યારે વિદ્યાર્થીઓ સાથે વાત કરીએ કે શું હતી આખા વર્ષ દરમિયાન તેમની મહેનતને ક્યાં આગળ વધવું છે તમને। આપનું નામ જણાવો, કેટલા પર્સન્ટાઇલ આવે છે અને કઈ દિશામાં આપને આગળ વધવું છે? મારું નામ પંડ્યા જાનવી નવીનચંદ્ર છે। હું CTMની શારદા સ્કૂલ છે ત્યાં ભણું છું, પૂર્વ વિસ્તારમાં આવીએ, અને મારે 99.15% છે અને 87% છે। આગળ મારે સાયન્સમાં બી ગ્રુપ લઈને ડૉક્ટર MBBS થવું છે। એ મારું પહેલેથી સપનું છે। એ રહ્યું ખાસ કરીને ડૉક્ટર બનવા પાછળનું કંઈ કારણ ખરું આપનું? એમાં મારે પહેલેથી ઇન્ટરેસ્ટ છે એટલે મારે બનવું છે। અને એમ મારી આર્થિક પરિસ્થિતિ બી એવી છે, મારા મમ્મી પપ્પા માટે કંઈક કરી બતાવવું છે, એવી છે મારામાં ધગસ છે એવી। બિલકુલ, તમને પૂછવા માંગીશ કેટલા પર્સન્ટાઇલ આવે છે આપને અને આગળ કઈ દિશામાં આગળ વધવું, કેવી મહેનત હતી સમગ્ર વર્ષ દરમિયાન આપને? સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસમાં જે ભણાવે છે એનું કોન્સન્ટ્રેશન ફૂલ રાખવું પડે। એ ઉપરાંત આપણા પેરેન્ટ્સની બી થોડી મહેનત હોય છે, માર્ગદર્શન હોય છે, અને આપણી ખુદની મહેનત બી હોય છે। મોટા ભાગે 6 થી 7 કલાક વાંચવું અને ટેક્સ્ટ બુકને વધારે મહત્વ આપવું પડે। મારું નામ પટેલ યુક્તા કલ્પેશ કુમાર છે। મારે 99.6% આવ્યા છે અને 86% આવ્યા છે। હું આગળ ડૉક્ટર બનવા માગું છું, મેડિકલમાં જઈને। બિલકુલ, ખાસ કરીને મોટાભાગની છોકરીઓ ડૉક્ટર બનવા માંગતી હોય છે, તો આપને શું બનવું છે? કેટલા પર્સન્ટાઇલ આવ્યા છે આપને? મારા 98.25% આવ્યા છે। મને હવે આગળ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરવાનું છે। મને નાનપણથી ડિઝાઇનિંગમાં ઇન્ટરેસ્ટ છે। ડૉક્ટર, એન્જિનિયર એમાં તો બધા જતા હોય છે, પણ આપણે કંઈક અલગ કરવા માટે, કંઈક ગુજરાત માટે કંઈક કરવા માટે, મમ્મી પપ્પા માટે। બિલકુલ, આ વર્ષે છોકરીઓએ બાજી મારી છે રિઝલ્ટમાં, છોકરાઓ કરતાં આગળ છે, શું કહીશો તે બાબતે? કે શા માટે છોકરીઓ વધારે આગળ છે, શું કહીશો તેના બાબતે? છોકરાઓ વધારે પડતું ધ્યાન નથી આપતા, ભણવામાં મસ્તીમાં વધારે ધ્યાન આપતા હોય છે, અને છોકરીઓ પોતાના પેરેન્ટ્સ માટે, પોતાના ફેમિલી માટે ને કંઈક કરી દેખાડવા માંગતી હોય છે, તેથી તે વધારે મહેનત કરીને સારા ટકા લાવે છે। કેટલા પર્સન્ટેજ આવ્યા છે, પર્સન્ટાઇલ આવ્યા છે આપને? ખાસ કરીને જે પર્સન્ટાઇલ આવ્યા છે તેનું શ્રેય કોને જાય છે અને શા માટે તમે આટલી મહેનત કરી હતી? મારું નામ પટેલ પ્રિયા કનૈયાલાલ છે। હું શ્રી HD વ્યાસ શારદા વિદ્યા મંદિરમાંથી આવું છું અને મારા 99.82% છે અને 91% છે। હું મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। મારા પપ્પા 5,000, એમનો 5,000 જ છે પગાર, અને મારો ભાઈ છે એ કોલેજમાં ભણે છે, તો એની બી ફી ખૂબ જ વધારે છે અત્યારે। એના માટે હું પણ મહેનત કરું છું। હું ફક્ત 10મામાં 4 થી 5 જ કલાક મહેનત કરતી હતી, કારણ કે બાકીનું હું અને મારો ભાઈ બંને જણા અમે પ્રિન્ટિંગ છાપવાનું કામ કરીએ છીએ, કારણ કે જેનાથી ઘરમાં પૈસા આવે। અને મારી મમ્મી સવારના 5 વાગ્યાથી લઈને રાતના 11 વાગ્યા સુધી સીવવાનું કામ કરે છે, તો મારો પૂરો શ્રેય મારા મમ્મી પપ્પા, મારા ભાઈ અને બીજી જે મારી સ્કૂલ છે એમના પ્રિન્સિપલે બી મને સ્કૂલની ફીમાં મદદ કરી હતી, અને મારા જે ત્યાં પર્સનલ ટ્યુશનવાળા હોય એ સરે મને 8, 9, 10 ત્રણ ધોરણમાં મને મફત ભણાવી હતી, અને 11, 12માં પણ એમને મને બધું એડજસ્ટ કરી આપ્યું છે, જેથી હું ડૉક્ટર બની શકું અને મારું ખૂબ જ ઓછા પૈસામાં પતી જાય। અને એ બધો શ્રેય હું મારા શિક્ષકગણને અને મારા મમ્મી પપ્પાને આપવા માગું છું। થેન્ક યુ। ખાસ કરીને છોકરીઓની વાત કરીએ તો છોકરીઓને ઘરનું કામ કરવું પડતું હોય છે, પ્લસ મહેનત પણ કરવી પડશે અને ભણવાનું પણ હોય છે, તેમ છતાં પણ છોકરી આ વર્ષે આગળ આવી છે। શું કહેશો, કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે આટલું રિઝલ્ટ લાવવા માટે? કોઈ મુશ્કેલી નથી પડી, પણ મહેનત જરૂર કરી છે। દરરોજનું દરરોજ વાંચવું પડે છે, મમ્મીને કામ કરાવવાનું એ બધું તો ખરું જ, પણ વાંચવામાં વધારે ધ્યાન આપ્યું છે। મમ્મીનો સાથ, પપ્પાનો સાથ બધાનો મળી રહ્યો છે અને સારું રિઝલ્ટ આવ્યું, ખુશી છે એની। બિલકુલ, તો આ હતી ધોરણ 10ની તેજસ્વી વિદ્યાર્થીનીઓ કે જેમણે ઘરકામ ઉપરાંત શિક્ષણમાં પણ ધ્યાન આપીને હાલ સારું રિઝલ્ટ મેળવ્યું છે। કેમેરામેન જયેશ પટેલ સાથે પ્રતીક જાદવ, GSTV, અમદાવાદ।